નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમ સાથે હું છું માલવી। ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આપણે એક વિષય ઉપર વાત કરતા હોય છે અને આપણી સાથે ગેસ્ટ પણ જોડાતા હોય છે। ત્યારે આજનો દિવસ ખાસ છે કારણ કે આજે છે રાષ્ટ્રીય એકતા દિવસ, જે દર 31 ઓક્ટોબરે મનાવવામાં આવે છે। ખાસ કરીને જે કહેવાય ને કે ભારતના નિર્માતા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે। આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ અને તેને જ લઈને કેવડિયા ખાતે એકતાનગરમાં જે પ્રમાણે સુંદર ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું। ઇતિહાસમાં પહેલી વખત આવી પરેડ છે તે એકતાનગર ખાતે કરવામાં આવી છે। જે પ્રમાણે એમની જે પ્રતિમા છે માત્ર એક પ્રતિમા નથી, પરંતુ ઘણું બધું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે પ્રતિમા છે તે ઘણું બધું આપણને શીખવાડે છે। ખાસ કરીને આપણે વાત કરીએ ને તો એમનો જે ઉદ્દેશ્ય હતો કે એક રાષ્ટ્ર બનાવવાનો, એમનું જે સ્વપ્ન હતું એ અત્યારે સાકાર થયું છે। કારણ કે જે પ્રમાણે વાત કરીએ તો હજી પણ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ જ ભૂલી શક્યું નથી અને સાથે એમના દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા છે, જે એમનું વ્યક્તિત્વ છે ખરેખર પ્રભાવશાળી છે। જે પ્રમાણે વાત કરીએ તો એકતાનગરમાં પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। ખૂબ જ સુંદર એ પરેડ, અને એ પરેડમાં ખાસ મુખ્ય આકર્ષણ શું હતું તો કે મહિલાઓ દ્વારા આખું નેતૃત્વ છે તે કરવામાં આવ્યું હતું। મહિલા અધિકારીઓ દ્વારા, એટલે કે મહિલા શૌર્ય શક્તિનું પ્રદર્શન પણ આપણને જોવા મળ્યું। ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને આપણે કહીએ છીએ ભારત રત્ન, લોખંડી પુરુષ, આધુનિક ભારતના નિર્માતા, આ તમામ વિશે આજે વાત કરવી છે। તો આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે ચર્ચા કરવા માટે અશોકભાઈ જોશી, જેઓ શિક્ષણવિદ છે। આપનું સ્વાગત છે અશોકભાઈ। સાથે છે માનવ ધરિયા, જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, તે પણ આપણી સાથે કાર્યક્રમની અંદર જોડાયા છે। આપનું પણ સ્વાગત છે માનવજી। જે રીતે વાત કરીએ, આજે 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે। ખાસ કરીને અશોકજી, આપની પાસેથી જાણવું છે કે જે રીતનું એમનું વ્યક્તિત્વ રહ્યું છે, ખરેખર ઘણું બધું આપણે એમની પાસેથી શીખવા જેવું છે। જે કહેવાય ને કે એમણે 262 જે રજવાડાઓ છે તેમને એક સાથે એમનું જે એકીકરણ કર્યું હતું, સાથે જે એમની શક્તિ હતી, અને આજે પણ આપણે કહીએ ને કે એકતાનું એ પ્રતીક છે। એમની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે। ત્યારે કેવું હતું એમનું વ્યક્તિત્વ, એના વિશે જણાવશો? નમસ્કાર। જી હેલો। અશોકજી। હા, નમસ્કાર। જી અશોક જી, નમસ્કાર। આપના માધ્યમથી આજે સૌને જણાવતા આનંદ થાય છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ 150મી જ્યારે ઉજવાઈ રહી છે, જી, ત્યારે શું શીખવું જોઈએ અને શું આપણે એમાંથી ગ્રહણ કરવું જોઈએ, એ જી, બાબતની આપે જે માહિતી આપી છે અને ઘણું બધું કહી જાય છે, તો આપણા શાસ્ત્રોમાં પણ આ જ વર્ણનો બતાવવામાં આવેલા છે અને શાસ્ત્રોના ઉદ્દેશ્ય પ્રમાણે જ સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના એક વિચારો રાષ્ટ્ર પ્રત્યેની જાગૃતતા કેવી રીતે લાવવી જોઈએ એ બતાવેલા છે। એટલે ખાસ કરીને માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે સ્થાપના કરી, એનો પણ ઉદ્દેશ્ય એ જ રહ્યો છે કે રાષ્ટ્રની એક ભાવના સૌ જન્મ પ્રગટે, અને સૌ જન્મ ક્યારે પ્રગટતી હોય છે અને એ ભાવ જ્યારે ઉત્પન્ન થતો હોય છે, મૂળ હેતુ અને મૂળ એ ક્યાં રહેલું છે, એ બાબતે આપણા શાસ્ત્રોએ પણ સુંદર મજાના વર્ણનો બતાવેલા છે। શાસ્ત્રોથી પર જઈએ તો પણ વેદોમાં પણ આનો ઉલ્લેખો પણ બતાવેલા છે। જ્યારે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે આવી સરસ મજાની રાષ્ટ્ર નિર્માણની અને અખંડ ભારતની જે પરિકલ્પના કરી છે, એ પરિકલ્પનાના મૂળ વિચારો આપણા શાસ્ત્રોમાંથી પ્રાપ્ત થતા હોય છે અને એ શાસ્ત્રોની મૂળ ભાષા એ સંસ્કૃત ભાષા, અને વેદોની અંદર પણ આના ઉલ્લેખો બતાવવામાં આવેલા છે કે સમાનિવ આકૃતિ સમાના હૃદયાનિવ સમાન વસ્તુઓ મનઃ યથાહમ સુસહાસતિ। બધાના મન એક બને એ માટે બધાને જોડવા જોઈએ, આવું શાસ્ત્ર પહેલેથી આપણને કહી ચૂકે છે। સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાનામ ઉપાસતે। એટલે બધાએ સૌએ સાથે મળી અને કાર્યોને સિદ્ધ કરવા પડે। એ સિદ્ધ કરવા માટે આપણા રાષ્ટ્રને પ્રતિ ભાવના કઈ રીતે પ્રગટ કરી શકીએ,
એ બધી જ વસ્તુઓ આપણા શાસ્ત્રોએ આપણને આપ્યું છે. અને એ શાસ્ત્રો દ્વારા આપણા મુખમાંથી, આપણા દ્વારા એ જન સુધી ક્યારે પહોંચે છે? તો આપણું શરીર જે છે ને, એ પદ્મ પુરાણ એવું કહે છે કે દેહો દેવાલય પ્રોક્તા. એટલે પટેલ સાહેબ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પણ પરિકલ્પના એવી જ હશે કે એમના જી દેહની અંદર જે દેવાલયનું જે ભાગ છે એ દેવની જે પરિકલ્પના કરી છે. અને દેવ એટલે કે શાસ્ત્ર, અને શાસ્ત્રની અંદર પણ આ જે એકજૂટ થવાની અને અખંડ જી ભારતને સેજ પણ ખંડિત નહીં કરવાની જે ભાવના પ્રગટ કરી છે. અને જેના કારણે જેવું આપણે રાષ્ટ્રને આપીએ એવું રાષ્ટ્ર આપણને આપે, એવા વેદોમાં પણ મંત્રો પણ બતાવેલા છે કે રાષ્ટ્રમ મે દેહી રાષ્ટ્રદા. આવા અનેકવિધ ઉપનિષદોમાં પણ એના વર્ણનો બતાવેલા છે. એટલે એમનું જે વ્યક્તિત્વ છે ને, એટલા માટે આજે ઉજવણી કરવામાં આવી રહી છે કે એ ઉજવણીના પાછળના મૂળ ઉદ્દેશ્યો અને મૂળ કારણો જે છે એ સમાન જી દ્રષ્ટિ, સમાન ભાવનાથી રાષ્ટ્રને આપણે ઉજાગર કઈ રીતે કરી શકીએ, એટલા માટે આ બધી ઉજવણીઓ અને એમની પાછળના જે કાર્યક્રમો, જન્મ જયંતિ નિમિત્તે દરેક જનમાનસ સુધી એના વિચારો પહોંચે. કેવલ ને જી કેવલ એન્જોયમેન્ટ માટેના કાર્યક્રમો નથી હોતા. કારણ કે સૌથી વધારે, સૌથી શ્રેષ્ઠ આ પરિકલ્પનાઓ જ્યારે આપણે ભાષાકીય રીતે જ્યારે જોતા હોઈએ છીએ, ત્યારે આપણા જી શાસ્ત્રોએ જે રીતના વર્ણનો કર્યા છે, શાસ્ત્રોના આદેશોનું પાલન આપણે કઈ રીતે કરવું જોઈએ, આપણે એને આપણા જીવનમાં કઈ રીતે ઉતારવા જોઈએ, એ પટેલ સાહેબ, સરદાર પટેલ સાહેબે જે ઉતારી અને સમગ્ર દેશને સ્થાપિત કરવાનું, સમગ્ર દેશને એકજૂટ કરવાની જે ભાવના પ્રગટ જી કરી છે, એ બહુ સરાહનીય છે. ચોક્કસથી આપણી સાથે માનવજી પણ જોડાયા છે. માનવભાઈ, આપ યુથ એક્ટિવિસ્ટ છો, ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલ આપણે શાળાની અંદર પણ ભણતા આવ્યા છે, ખાસ કરીને એમના વિશે વાતો સાંભળી છે, આપણે એમને જોયા તો નથી, પરંતુ તેમ છતાં એમનું વ્યક્તિત્વ એવું છે કે આપણે એમની જે પ્રતિભા છે, આપણે કહેવાય ને કે આપણને જીવનની અંદર ઘણી બધું ઉતારવા જેવી એમની વાતો અને સુંદર એમના જે વાતો છે આપણા જીવનની અંદર ટાંકવા જેવી છે. યુથ માટે કઈ વાતો કહેવાય ને કે શીખવા જેવી અને શું ઉતારવું જોઈએ જીવનની અંદર, શું શીખવા મળે છે સરદાર વલ્લભભાઈ પટેલમાંથી? હા. તો સૌથી પહેલા અશોકજીને અને મેમ તમને પ્રણામ, અને મારા બધા દર્શકોને. તો સૌથી પહેલા એઝ અ યુથ અમે કહેવા માંગશું કે અત્યારે જે આપણે દુનિયામાં જોઈ રહ્યા છે કે આજુબાજુ આપણા જે બી આડોશ પડોશ દેશોમાં જે હાલ ચાલી રહ્યો છે, એ ખાસ કરીને આપણા યુવાને સમજવું જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલે એ જ વસ્તુ આપણા 80 વર્ષ પહેલા કરી આપણે ઇન્ડિયાને એક સાથે રાખ્યું હતું. અને આપણે જોઈ શકીએ છીએ, આપણે નાનપણથી ભણતા આવીએ છીએ અને આપણે બહુ સૌભાગ્ય હોવું જોઈએ કે આપણા ગુજરાતી પુરુષ, લોખંડી પુરુષ આપણા ગુજરાતના જ છે. અને આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જ્યારે આપણે વાંચીએ છીએ તો આપણને ખબર પડે છે. અને એના સિવાય પણ હું તમને એ કહેવા માંગુ છું કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એ હું પોતે પર્સનલી ત્યાં જઈને આવ્યો છું અને મને ખબર પડી છે કે આપણે જે શાળામાં ભણીએ છીએ એ તો નાનકડું ખાલી એક માત્ર આપણે કઈ ઉદાહરણ છે. બાકી ત્યાં તો એવી રીતે મેં કર્યું છે જે બધા એમને જીવનભર એમનો આભાર રહેવો જોઈએ કે કેવી રીતે જી આપણે સરદાર પટેલે આજે બધું આખા દેશને 547 રિયાસતોમાં બટવાર્યું હતું. અને તમે વિચારી શકો છો કે એ રિયાસતો આટલા વર્ષોથી બધા એના ભાગલા પાડેલા હતા, પણ હજુ સુધી આપણું ભારત દેશ એકદમ અડીખમ ઉભું રહ્યું છે. એ બધું જે નીંવ સરદાર પટેલે રાખી છે. અને એઝ અ યુથ હું તમને બધા દેશને કહેવા માંગીશ કે આપણા જી આજુબાજુ જે પણ વસ્તુઓ ચાલે છે અને આપણા જે પોતાના દેશના યુથ પણ, જે યુવા લોકો છે, એ એકદમ આ બધા વસ્તુઓથી કોઈ પણ જાતનું તમે આકર્ષણ ના થાવ. આપણી સામે જ અત્યારનું ઉદાહરણ છે મહિના પહેલાનો, કે જ્યારે લદ્દાખમાં જ્યાં યુથ લોકો કેવી રીતે પોતાના દેશના આર્મી વાળા જવાનો અને પોતાના લોકોને કેવું જાનમાલને શું નુકસાન પહોંચાડ્યું હતું. પણ એ હિસાબથી સરદાર પટેલજી છે, એમની આજે જન્મતિથિના કારણે આપણે શીખવા મળે છે કે કોઈ પણ ભારતીય તાકાતો આવે, જે દેશનો યુવા છે, એમને હંમેશા એમને જે પણ સંઘર્ષ હતું એના પછીનું પણ દેશ એમને આખું જોડાયેલું રાખ્યું છે. તો આપણે એ પણ જોઈ શકીએ છીએ કે હવે જી શાળાઓમાં જે આપણે જે પુસ્તકોમાં જે સરદારભાઈ પટેલનું બહુ ઓછું ઉલ્લેખ થાય છે, પણ હવે જોઈએ છે કે બધી પુસ્તકોમાં છે રિવિઝન ચાલી રહ્યું છે, બદલાવ ચાલી રહ્યા છે અને એમાં વધારે એનું ઉઘરાણ થઈ રહ્યો છે. તો મારા હિસાબથી આવા વાળા સમયમાં જે ભારતનું જે યુથ આવશે, એમને જી હજુ આ બધા જે આપણે મૂળ વાર્તાઓ છે એમને ખબર પડશે.
ચોક્કસથી આજે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે, પરંતુ આ દિવસ છે માત્ર સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ તેમની જે ભાવનાઓ છે, તેમનું નેતૃત્વ, સેવા, સમર્પણ અને એકતાનું પ્રતીક છે. અને ખાસ કરીને વાત કરીએ તો એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માતા એવા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને આપણે બધા શત શત નમન કરીએ છીએ. ખાસ કરીને અશોકજી, આપણી પાસેથી જાણવું છે કે જે રીતે અંગ્રેજોએ જ્યારે ડિવાઈડ એન્ડ રૂલની જે નીતિ અપનાવી, ત્યારે સરદાર પટેલે એકતામાં શક્તિ છે એ વાત સમજાવી, જેમણે આઝાદીનું સ્વપ્ન બતાવ્યું અને એકતાથી સજાવ્યું, જેમણે જનતંત્રને મજબૂત બનાવ્યું. ભારતના લોહ પુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી આજે જ્યારે બર્થ એનિવર્સરી છે, ત્યારે ખાસ એમના જીવન વિશે જાણવું છે, તેના વિશે જણાવશો? અશોકજી. સરદાર વલ્લભભાઈ, હા જી નમસ્તે. જી. સરદાર વલ્લભભાઈ પટેલના આપના જે કહેવા પ્રમાણેના જે જન્મ વિશેની માહિતી છે, જી. એમનો જન્મકાળ જ્યારથી થયો ત્યારથી આજ દિન સુધી એમના વિચારોની અંદર એક માતૃત્વની શક્તિ રહેલી છે. એ જી. માતૃત્વની શક્તિના કારણે આજે દેશને એક અખંડ ભારત તરીકે એમણે સ્થાપિત કરવાનું બહુ સ્વપ્ન એમણે સેવ્યું હતું. જી. શાસ્ત્રોની અંદર પણ આ બધા સ્વપ્નો સેવવા માટે પણ એક પરિકલ્પના કરવામાં આવી છે. એમાંના એક જી. આ લોહ પુરુષ તરીકે આપણા દેશને પ્રાપ્ત થયા છે. તો એમની જીવન શૈલી પણ બહુ સુંદર મજાની હતી અને જીવનની અંદર નાનપણથી પોતાના મિત્રો સાથે પણ એમણે ઐક્ય ભાવ પ્રગટ કર્યો છે. અને ઐક્ય ભાવ ત્યારે જ પ્રગટ થાય છે જ્યારે નાના જી. બાળકો ભેગા થઈ અને પોતાના વિચારો આપલે કરતા હોય છે. એ વિચારો આપલે જ્યારે કરતા હોય છે ત્યારે એ સમયને ખ્યાલ નથી હોતો કે આપણા વિચારો કેટલા શ્રેષ્ઠ બનશે. જેમ 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 એમના વયસ્થી પરિણામ એ પોતે પ્રવેશે છે ત્યારે એમને જી. એમના વિચારોની એક પરિકલ્પના પૂર્ણ થતી હોય છે. એટલે સમય જતા કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે એક મૈત્રી ભાવ અને ઐક્ય ભાવ એ પ્રગટ એમના જીવનમાં ખાસ કરીને કર્યું હતું. સૌને એક કરવાની એક સૂત્રતા હતી. એમનું જે જી. અભ્યાસક્રમ એટલે અભ્યાસકાળ દરમિયાન એમણે જે કાર્યો કર્યા જી. એમાં એમણે નેતૃત્વ શક્તિ એમનામાં હતી અને નેતૃત્વ શક્તિના કારણે આગળ એમણે ભારત પ્રત્યેની, ભારત માતા પ્રત્યેની જે ભાવના એમણે પ્રગટ કરી હતી અને અંગ્રેજો સામે જે લડત આપી અને સાથે સાથે ભારત દેશની અંદર પણ વૈચારિક મનભેદને દૂર કરીને, જી. મતભેદ હોઈ શકે પણ મનભેદને દૂર કરવા માટે પણ એમણે બહુ સરસ મજાના પ્રયત્નો કર્યા હતા. બાલ્યકાળથી જ એમણે મનભેદ ન બને એના માટેના એમણે વિદ્યા ક્ષેત્રમાં પોતાના મિત્રો સાથે પણ સરસ મજાના એવા ઉદાહરણો પૂરા પાડ્યા છે. એ આપણે સૌએ જ્યારે ભણતા હોઈએ છીએ ત્યારે નિહાળ્યા હોય છે. પણ ઘણી વખત એ બાળકોને એ જી. વિષય વસ્તુને મૂળ સ્થિતિમાં ત્યારે સમજી શકાય જ્યારે વિદ્યા કાલે ન પચ્યતે. એ વિદ્યા સમય જતા જ્યારે પચે છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઓહો, આપણા મહાપુરુષોએ તો આપણા માટે ઘણું બધું એક ભાથું મૂકીને ચાલ્યા ગયા છે. તો એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે. તો એમની નેતૃત્વ શક્તિને યાદ કરીએ, એમની સંગઠન શક્તિને યાદ કરીએ. એ સંગઠન બિલકુલ. શક્તિને શક્તિ ન હોય, નેતૃત્વ શક્તિ ન હોય તો આપણે બધાના મનને એક જગ્યાએ ભેગા કરી શકતા નથી. અને જ્યારે જી. બધાના મન એક જગ્યાએ ભેગા થાય છે ત્યારે એક રાષ્ટ્ર નિર્માણ થાય છે. અને રાષ્ટ્ર નિર્માણ માટે એમણે જે બધા રજવાડાઓને ભેગા કર્યા, બધાને મનાવ્યા અને બધાને એક જ્ઞાન આપ્યું. મૂળ અજ્ઞાનતાની ક્યાંક ને ક્યાંક છુપાયેલી પરિભાષા હતી એને દૂર કરવાનો બહુ સરસ મજાનો પટેલ સાહેબે પ્રયત્ન કર્યો. અને એ પ્રયત્ન થકી આજે દેશ એક રાષ્ટ્ર, એક ભારત, શ્રેષ્ઠ ભારત તરીકે પહોંચી રહ્યું છે. કારણ કે સમય જતા એ જ્ઞાનની પરાકાષ્ઠા આપણને ખ્યાલ આવતી હોય છે. એટલે સતત ને સતત ચોક્કસ. જ્ઞાનનો મહિમા. ગીતાજીમાં પણ પરમાત્મા એમ કહે કે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. જ્ઞાની પુરુષ જી. વધારે મને પ્રિય હોય છે. તો આ બધા જ શાસ્ત્રોનું એક સાર પણ આની અંદર બતાવેલું છે. અને તમામે તમામ વર્ણોએ પણ સાથે મળીને એક કાર્યો કરવા એવી પણ એમની એક મનની જી. ઈચ્છાઓ હતી કે બધા જ એક મળે અને ભારત એ બધાનું છે. ભારત શ્રેષ્ઠ બને, રાષ્ટ્ર બધાનું છે અને રાષ્ટ્ર જી. માટેની જે પરિકલ્પનાઓ છે સૌએ સેવવી જોઈએ, સૌએ કરવી જોઈએ. એટલે જ આપણા શાસ્ત્રોમાં ઉપનિષદોના વાક્યોમાં પણ સહનાવવતુ સહનૌ ભુનક્તુ
સહવીર્યં કરવા હોય. આ શબ્દ જે છે એ પરાક્રમ, વીર્ય એટલે પરાક્રમ, સાથે મળીને આપણે કરવા જોઈએ. જી અને એ પરાક્રમ સાથે કરીશું તો દેશની ઉન્નતિ, દેશનું જે એક ભાવના, એક દેશ, એક રાષ્ટ્ર, એવી જે જી મનમાં બધા જ પરિકલ્પના કરી રહ્યા છે એ ત્યારે સિદ્ધ થાય છે. તો એ જીવન નિર્માણથી લઈ અને અત્યાર સુધી એ બધા જ પરિકલ્પનાઓનું સેવન આપણે કરવું જોઈએ. એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે એ કર્યું છે. ત્યારે જી જી આજે એમની 150મી જયંતિ નિમિત્તે આપણે એમને યાદ કરી અને એમના જે સ્વપ્નો છે એ સશાસ્ત્ર છે એવું સિદ્ધ કરવા માટે આપણે આ વાતોને વાગોળવી જોઈએ. અને એ વાગોળતા વગોળતા આપણને દેશ પ્રત્યેની ભાવના પ્રગટ થવી જોઈએ. તો એ આપણા યુવાનોને પણ એક ધ્યાન દોરીએ કે આપણે બધાએ ભેગા બિલકુલ. મળી અને સરસ મજાનું આ કાર્ય કરવું જોઈએ. જી અશોકજી, જે રીતે માનવભાઈએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ છે એમને પાઠ્યપુસ્તકમાં ખૂબ જ નાનું એવું સ્થાન આપવામાં આવ્યું છે. જો કે એમની જો વાત કરવામાં આવે તો કહેવાય ને કે ખૂબ જ મોટું ચેપ્ટર બની જાય. કદાચ ઇતિહાસની એ વાતો આપણે અત્યારે વાગોળીએ ને, પરંતુ ખૂટી જાય, સમય ખૂટી જાય એવી પરિસ્થિતિ પણ ઊભી થાય. પરંતુ જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલની આપણે વાત કરી રહ્યા છીએ, સરદાર પટેલની એન્ટ્રી ઇન્ડિયન નેશનલ ફ્રીડમ મુવમેન્ટમાં કેવી રીતે થઈ અને તેમને સરદારની ઉપાધિ કેવી રીતે મળી, કોણે આપી, તેમના વિશે જણાવશો. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને જે સરદારની ઉપાધિ આપવામાં આવી છે જી એ સૌ પહેલા આપણે સમજીએ કે ઇતિહાસની અંદર એમની જે કાર્યો છે એને સિદ્ધ કરવા માટે આપણા જી પાઠ્યપુસ્તકોમાં એમને અગ્રેસર બહુ ઓછા મૂકવામાં આવ્યા છે અથવા એમનું બહુ મોટું યોગદાન છે. વાત સાચી છે. સમય જી સમય જતા એને આપણે વિશેષતાઓ સમજાવવી પડશે. જ્યાં સુધી વિશેષતાઓ સમાજ સુધી નહીં મૂકીએ અને એમના મૂળ સ્વપ્નોને આપણે સમાજ સુધી નહીં મૂકીએ તો એ ખ્યાલ નહીં આવે કે કયા મહાપુરુષે કેટલા કાર્યો રાષ્ટ્ર માટે કર્યા છે. તો એમણે પણ ખેડૂતો માટે આંદોલનો કર્યા અને મહિલાઓએ એમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું. એટલે જી મહિલાઓ સાથે રહી, કિસાનો સાથે રહી અને એમણે જે એક ભાવ પ્રગટ કરાવ્યો અને જે તે સમયે એ ખેડૂતો માટે, કિસાનો માટેના જે કાર્યો કરી અને પોતે અગ્રિમતા લઈ અને પોતાના કાર્યોમાં એમણે આપણા શાસ્ત્રોની અંદર બતાવેલું જે વર્ણન છે એ વર્ણનને ધ્યાનમાં રાખી અને મહિલાઓને અને કિસાનો માટેના કાર્યો એમણે વેગવંતા બનાવ્યા. તે દિવસથી એમને સરદાર નામ એવું મહિલાઓના માધ્યમથી આપવામાં આવ્યું છે. એટલે જી સરદારનું મહત્વ એટલે આપણે એવું સમજીએ કે ભાઈ એક વ્યક્તિ તરીકે નથી, પણ એમના મુખ્ય જે વિચારો છે એ વિચારોને સિદ્ધ કરવા માટે, સૌનું કાર્ય સિદ્ધ કરવા માટે એમણે અગ્રેસર બન્યા છે. એ નાનો બાળક હોય, એ કિસાન હોય, એ મહિલા હોય, યુવાન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પણ એમના ધ્યેયો સુધી પહોંચવા માટે અદૃઢમ ચ હતમ જ્ઞાનમ, દૃઢતા ન હોય તો એ જ્ઞાન છે ને જી હણાઈ જાય છે. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ પાસે દૃઢ જ્ઞાન હતું અને દૃઢ સંકલ્પ હતો અને દૃઢ સંકલ્પના કારણે એ જ્ઞાનની પરાકાષ્ઠા એ સરદાર સુધી લઈ ગઈ છે. એટલે એમને બધાના એક ઐક્ય ભાવને પ્રગટ કરવા માટે એમણે કાર્ય કર્યા છે. સાથે સાથે વાત કરીએ આપણા પાઠ્યપુસ્તક મંડળની, તો પાઠ્યપુસ્તકોમાં પણ એમના વિશેની બાળકોના અભ્યાસક્રમમાં બહુ જ ચિંતા જેવી વાતો નથી, ચિંતન કરવા જી જેવી વાતો કે એ નાનું ચેપ્ટર મૂક્યું છે પણ એ ચેપ્ટરમાંથી ભલે નાનું હોય પણ એમના વિચારોને આપણે એકદમ ઉમદા રીતે લઈ અને વિસ્તૃત કરવાની જી શક્તિ આપણામાં રહેલી છે. સમય સમય જતા દરેકના વિચારોને લઈ અને આપણે રાષ્ટ્રને એક બનાવવાની ભાવના છે. તો એ તમામ જી રાષ્ટ્રને એક બનાવવા માટે તમામ મહાપુરુષોએ યોગદાનો આપ્યા છે. એમાંથી સરદાર વલ્લભભાઈ પટેલે લોખંડ પુરુષ તરીકે એમને એક પોતાનું બિરુદ પ્રાપ્ત કર્યું છે. એ બિરુદ એટલા માટે પ્રાપ્ત કર્યું છે કે જી એઓએ પોતાના કાર્યો સમાજ માટે, રાષ્ટ્ર માટે અગ્રેસર બનીને કરવા જોઈએ એવી પ્રેરણા સમાજને આપી છે. તો જી એને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. જી માનવ, આજે જે પ્રમાણે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, આપે પણ જોયું હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઇતિહાસમાં પહેલી વખત એકતાનગર ખાતે જે પરેડનું આયોજન કરવામાં આવ્યું, ઘણું બધું શીખવા જેવું છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલની જો વાત કરવા બેસે ને તો કદાચ સમય પણ ખૂટી જાય, પરંતુ એમના જેવા એક મહાન નેતા, સ્વતંત્ર સેનાની અને કહેવાય ને કે સ્વપ્ન દ્રષ્ટા, જેમનું એક વિઝન હતું અને વિઝન હતું તો કે એક ભારત અને શ્રેષ્ઠ ભારત, તો એને જ આગળ વધારવામાં અત્યારે આવી રહ્યું છે. ત્યારે આપ આ રાષ્ટ્રીય એકતા દિવસને કઈ રીતે જોઈ રહ્યા છો? તો સૌથી પહેલી વાત જેમ અશોકજીએ કીધી
કે આપણે જોઈએ તો સરદારભાઈ પટેલને સૌથી પહેલી એમની નીંવ આપણે બારડોલી સત્યાગ્રહથી બધાને ખબર પડી હતી, જાણકાર થઈ હતી. એના પછી તમે જોઈએ જે એમની નીંવ હતી કે જોઈ રહી છે કે આપણે કેવી રીતે એમને શ્રેષ્ઠ ભારત વિચારે. હું તમારે જવાબ પાઈશ એની પહેલા એક નાનકડી વાત ખાલી કરવી છે. તમે ખાલી વિચારો કે જે આપણે રિયાસતો હતી, જે રીતે જુનાગઢ હતી, કે આપણે હૈદરાબાદની જે નિઝામવાડી રિયાસત હતી, અગર એ આજે ભારત દેશનું ભાગ ન તો ભારતનું જે ભૂગોળ હતું એ આપણે કોઈ એવું રીતે ભૂગોળ હતું કે એનું આપણે કઈ વિચારી પણ ના શકીએ. એટલે આ જે શ્રેષ્ઠતા એમની છે એ બહુ જ વધારે પડતી બધાને ખબર હોવી જરૂરી છે. હવે તમે કીધું કે તમે જોઈ રહ્યા છો, આપણે તો આપણા વડાપ્રધાનજીને એકદમ આપણે એમને નમ્ર થવું જોઈએ, કારણ કે તમે જોવા જજો કે આ જે ગવર્મેન્ટ જે સરકાર છે એમને ભારત રત્નની ઉપાધિ આપી. એના સિવાય બાકી કોઈ એમને ભારતની ઉપાધિ આપી પણ નહોતી. અને આજે જો જેવી રીતે આપણે વડાપ્રધાનજીએ કેવી રીતે આપણે બધાને સંબોધિત કર્યું, એમને તકરીબન 40 મિનિટ જેટલી એમની જે ભાષણ હતું એમાં એમને સમજાયું કે કેવી રીતે આજે પણ કેવી રીતે સરદાર પટેલજીના જે આપણે વિચારો છે હજુ પણ આપણા દેશ માટે કેટલા અમૂલ્ય છે. એના સાથે એમને વડાપ્રધાનજીએ કીધું કે કેવી રીતે દેશમાં લોકો તમને કરશે, ભાગલા પડવાનું કરશે ભાષા પર. જોઈ શકીએ છીએ અત્યારે કે અન્ય દેશના રાજ્યોમાં વાતચીત ચાલી રહી છે. ભાષા સિવાય આપણે એ પણ જોયું કે ધર્મના નામ પર કેટલા વર્ષોથી દંગાઓ એટલા થયા છે. પણ આજે વડાપ્રધાનજીના ભાષણથી એક વસ્તુ ખબર પડી કે જાય જે પણ હોય, પણ આપણે એઝ અ મેનલી તમે જોજો કે આ 20 વર્ષ પછી આજે ભારતનું જે આપણે યુવા લોકો છે એ જ તમારા મુખ્ય ભાગ લેવાના છે. તો આ બધાને જે રીતે એ લોકોને આપણે નાનપણથી એ લોકોને બાળકથી ઉજવણી કરશું તો જ આપણા દેશને આગળ ફાયદો થશે. ચોક્કસથી. જો આટલું ઇઝી તો નહોતું કે જે પ્રમાણે આપણા જીવનમાં એમણે સત્યાગ્રહ પણ કર્યા, સાથે મહાત્મા ગાંધીજીથી ઇન્સ્પાયર થયા હતા કે એમની સાથેના સંબંધો કેવા હતા. અશોકજી, આપ એને કઈ રીતે જોઈ રહ્યા છો, ટૂંકમાં જણાવશો? અશોકજી. અશોકજી, અનમ્યુટ કરો. હા જી, શું પ્રશ્ન શું હતો બેન? જે રીતે કહેવાય ને કે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા આંદોલનો સત્યાગ્રહો કરવામાં આવ્યા, 2 સત્યાગ્રહો કર્યા. એટલું ઇઝી તો નહોતું, પરંતુ જે પ્રમાણે વાત કરીએ ને કે એ મહાત્મા ગાંધીથી ઇન્સ્પાયર્ડ હતા કે પછી કઈ રીતે એમના દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, ટૂંકમાં જણાવશો? હા, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે સત્યાગ્રહો માટેના જે કાર્યો કર્યા, દંગા થતા હતા એને શાંતિના રૂપમાં પરિવર્તિત કર્યા. તો સૌથી નાનામાં નાનો અને ટૂંકમાં જવાબ આપું કે માન સન્માન સાથે ગાંધીજી સાથે એ પોતે નિયમાવલી પૂર્વક કાર્ય કરતા હતા. કારણ કે એમને એ માન સન્માનની પરિભાષા પણ આપણા શાસ્ત્રોએ બતાવી અને એ પ્રમાણે એમણે એમના માન રાખી અને આગળના કાર્યો શાંતિ તરફ લઈ જવાના પ્રયત્ન કર્યા. અને એ શાંતિમાં એકાગ્ર, એકાંત ભાવ, એક ભાવ પ્રગટ થાય એવા એમણે ઉપાયો સતત ને સતત સમાજને આપ્યા હતા. ચોક્કસથી. થેન્ક યુ વેરી મચ માનવજી અને અશોકજી, આપ બંને અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધા બદલ થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ. તો કહેવાય ને કે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું વ્યક્તિત્વ જેમણે વિવિધતામાં એકતા, જ્યાં બધી જ ભાષાઓને પ્રાધાન્ય આપવામાં આવી છે, બધી સંસ્કૃતિ, બધી પરંપરા છે એક સૂત્રમાં બંધાયેલી છે, જેમના દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે નારો આપવામાં આવ્યો છે અને જે પ્રમાણે એમના વિચારો હતા, વ્યક્તિત્વ હતું, તે પણ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ઉતારવું જોઈએ. તે પણ આપણને ઘણું બધું દર્શાવે છે. તો આજનો રાષ્ટ્રીય એકતા દિવસ છે એ માત્ર એક દિવસ નથી, પરંતુ ઘણી બધી ઇતિહાસની એવી જે વાગોળવામાં આવે છે વાતો, એને ધ્યાનમાં લઈને આપણા જીવનની અંદર પણ ઉતારવાની છે. અને ખાસ કરીને આ એવા મહાન નેતા જેમને આપણે ભારત રત્ન અને આધુનિક ભારતના નિર્માતા તરીકે ઓળખીએ છીએ, તેમને શત શત નમન કરવાનો આ દિવસ છે. તો હાલ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.